હું ડૉક્ટર વિપુલ ડી સોની છેલ્લા 10 વર્ષથી ધીરજ એનોકેર હોસ્પિટલ પાટણમાં પ્રેક્ટિસ કરું છું. મિત્રો, આજે આપને હું ભગંદર કે જેને ફિસ્ટુલા ઇન એનો કહેવામાં આવે છે એના વિશે હું આપને ડિટેલમાં માહિતી આપીશ. ભગંદર શું છે, ભગંદર કેવી રીતે થાય છે, ભગંદરના કેટલા ટાઈપ હોય છે, ભગંદરમાં શું ટ્રીટમેન્ટ કરવાની હોય છે અને ભગંદરનો જો ટ્રીટમેન્ટ સારવાર ના કરવામાં આવે તો એના લીધે કેવા પરિણામો ભોગવવા પડતા હોય છે કે કેવા ઉપદ્રવો થાય છે, એના વિશે હું તમને માહિતી આપીશ. પહેલું કે ભગંદર એ શું છે. ભગંદર એક મળમાર્ગે થતું ગુમડું છે. ગુમડું એ જે સિમ્પલ ગુમડું નથી હોતું. જે સિમ્પલ ગુમડું હોય એ શરીરમાં કોઈ પણ જગ્યાએ ગુમડું થતું હોય એ સિમ્પલ ગુમડું હોય છે. પણ ભગંદરની અંદર જે સંડાસની જગ્યાની અંદર જે એનાલ ક્રિપ્ટ આવતી હોય છે, એનાલ ક્રિપ્ટને એટેચ એનાલ ગ્લેન્ડ હોય છે. એની અંદર કોઈ બી પ્રવાહી સ્ટૂલ કે જે એકદમ જે કહેવાય કે લિક્વિડ સ્ટૂલ આવતું હોય એના કારણે ક્રિપ્ટ જે હોય એની અંદર ઇન્ફેક્શન થતું હોય છે. ઇન્ફેક્શન થયા પછી એ ઇન્ફેક્શન એનાલ ગ્લેન્ડની અંદર ટ્રાન્સફર થતું હોય છે અને એનાલ ગ્લેન્ડની અંદર સોજો આવતો હોય છે. સોજાના કારણે અંદર રસી થતી હોય છે. એ રસી ધીમે ધીમે જે સ્પિન્ક્ટર કહેવાય કે રિંગની અંદર એન્ટર થતી હોય છે. રિંગની અંદરથી જે ઇન્ટ્રાસ્પિન્ક્ટ્રિક સ્પેસ હોય એની અંદર એન્ટર થતી હોય છે. એનાથી જે એક્સટર્નલ સ્પિન્ક્ટર આવતું હોય એની અંદર એનું જતું હોય છે. ઘણીવાર એ ભગંદર હાઈ કે ઉપરના ભાગમાં જતું હોય, ઘણીવાર એ ભગંદર નીચે આવતું હોય. જો નીચે આવતું હોય એ તો લો વેરાયટી ભગંદર હોય અને જે ઉપર જતું હોય એને હાઈ વેરાયટી ભગંદર કહેવામાં આવે છે. પહેલાં તો કે દર્દી કેવા લક્ષણ હોય છે કે દર્દીને જ્યારે પહેલીવાર ભગંદરનું સિમ્પટોમ થાય ત્યારે દર્દીને મળમાર્ગની બાજુમાં પાક, રસી કે ફોલ્લી જેવું થતું હોય છે. એટલે દર્દી કેવું છે કે શરૂઆતમાં દરેકને એવું લાગે કે સાદું ગુમડું છે, એના લીધે દર્દી એન્ટીબાયોટિક દવાઓ લેતું હોય છે કે કોઈ પણ સુકાવાની દવા લેતું હોય છે. પણ એ દવા લીધા પછી પણ દર્દીને ઠીક થતું નથી અને દર્દીને ફરી એની જગ્યાએ અથવા તો બીજી કોઈ બી નજીકની જગ્યામાં ગુમડું પાછું ભરાય છે અને પાછું ફૂટે છે. એટલે દર્દી ફરી પાછું ટ્રીટમેન્ટ કરાવે છે. આવું સતત ટ્રીટમેન્ટ કરાવે પણ આની અંદર કોઈ રિઝલ્ટ મળતું નથી. જો મળમાર્ગે આવું કોઈ ગુમડું થતું હોય જે એક કરતાં વધારે વાર પાકી અને ફૂટતું હોય તો એને આપણે ભગંદર કહી શકાય છે. માટે એના માટે કોઈ એન્ટીબાયોટિક દવા કે કોઈ બી દવા લો એની અંદર કામ કરતું નથી. તો આના માટે આપણે ભગંદરની જે પ્રોપર ટ્રીટમેન્ટ હોય એ આપણે કરવી પડતી હોય છે. બીજું કે ભગંદરના ટાઈપ કેટલા હોય છે. ભગંદર મોસ્ટલી બે વેરાયટીનું હોય છે કે લો વેરાયટી ફિસ્યુલા અને હાઈ વેરાયટી. લો એટલે ભગંદર જે એનાલ જે રિંગ હોય જે એનાથી નીચેના ભાગમાં હોય એને લો વેરાયટી ભગંદર કહેવામાં આવે છે. અને ભગંદર જ્યારે ડીપ જાય કે ઊંડે સુધી એનું જે અંદર રસી જતી હોય એને હાઈ વેરાયટી ભગંદર કહેવામાં આવે છે. પહેલું કે લો વેરાયટીની અંદર સબમ્યુકોઝલ કે ખાલી ચામડીની અંદર જ રસી થતી હોય એને લો વેરાયટી ભગંદર કહેવામાં આવે છે. બીજું કે ઇન્ટ્રાસ્પિન્ક્ટ્રિક ભગંદર કે જે બે રિંગ આવતી હોય, જે ઇન્ટરનલ સ્પિન્ક્ટર હોય અને એક્સટર્નલ સ્પિન્ક્ટર હોય એની વચ્ચે જે રસી ટ્રાન્સફર થતી હોય ઇન્ટ્રાસ્પિન્ક્ટ્રિક જે ભગંદર કહેવામાં આવે છે. બીજું કે જે રિંગથી સાઈડમાં કે એક્સટર્નલ સ્પિન્ક્ટરને ક્રોસ કરે છે અને જે ઇસ્ચિયોરેક્ટલ ફોસા હોય છે એની અંદર જ્યારે રસી ટ્રાવેલ થાય છે ત્યારે એને ઇસ્ચિયોરેક્ટલ ભગંદર કે જે ઇસ્ચિયોરેક્ટલ ફોસાની અંદર જે રસી ભરાય છે એના કારણે એ હાઈ વેરાયટી ભગંદર એના કારણે થતું હોય. જો એ રસી છે જો નીચે આવતી હોય તો લો વેરાયટી અને જો સ્પિન્ક્ટરથી ઉપર જતું હોય તો એને હાઈ વેરાયટી ભગંદર કહેવામાં આવે છે. ઘણીવાર જે સુપ્રાલિવેટર સ્પેસ હોય એની ઉપર પણ જતું હોય છે, જે પેલ્વિક સ્પેસ હોય એની ઉપર પણ જતું હોય છે, જેને સુપ્રાલિવેટર ભગંદર કહેવામાં આવે છે. અને પેલ્વી રેક્ટલ કે જે રેક્ટમનો ભાગ હોય અને પેલ્વિસ મસલ હોય ત્યાં જતું હોય અને પેલ્વી રેક્ટલ ભગંદર પણ કહેવામાં આવે છે. જો આવું કંઈ પણ હોય તો એની આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ કે ટ્રીટમેન્ટની, તો ટ્રીટમેન્ટની અંદર પહેલાં તો આપણે લો વેરાયટી માટે કે લો વેરાયટીમાં સ્પિન્ક્ટર કે જે રિંગનો પોર્શન આપણે ઇન્વોલ્વ થતો નથી, તો એની અંદર આપણે લેસર ટેકનિક દ્વારા જેટલો ભગંદરનો જે ઓરિજિન હોય કે ભગંદરની અંદર ટ્રીટમેન્ટમાં જો ઇન્ટરનલ ઓપનિંગ કે જે જગ્યાએથી ભગંદરની શરૂઆત થઈ હોય, જે ઇન્ટરનલ ઓપનિંગ હોય છે મળદ્વારની અંદર હોય છે, અંદાજિત 1.5 સેન્ટીમીટર જેટલું અંદર હોય છે, ત્યાં સુધી જો ટ્રીટમેન્ટ થાય તો ભગંદર ફરીથી રિપીટ થતું નથી. પણ જો ઘણીવાર કોઈ બારે ખાલી ઇન્સિઝન આઈએનડી મૂકી દે તો ભગંદર
ફરીથી રિપીટ થઈ શકે છે. જો ભગંદર અંદર મૂળથી કે જે જગ્યાએ ઓરિજિન થયું હોય ત્યાંથી આખું એને કોર કરીને કાઢવામાં આવે તો એ ભગંદર રિપીટ થતું નથી. કે જે લો વેરાયટી ભગંદર છે એની અંદર સીધું જે આપણે કહેવાય કે ભગંદરનું એક્સટર્નલ ઓપનિંગ અને ઇન્ટરનલ ઓપનિંગ. એક્સટર્નલ ઓપનિંગ એ બહાર હોય છે, ઇન્ટરનલ ઓપનિંગ અંદર હોય છે. એને આપણે અંદર પ્રોબ ઇન્સર્ટ કરી અને આપણે ભગંદરને એ ટ્રીટ આપણે કટ કરી શકીએ છીએ. તો એની અંદર કોઈ રિંગ પણ ડેમેજ થતી નથી. બીજું કે હાઈ વેરાયટી ભગંદર, કે જ્યારે ભગંદર બહુ ડીપ જતું હોય કે જેની અંદર એક્સટર્નલ સ્પિન્ક્ટર કે જે બહારની રિંગ હોય એ ઇન્વોલ્વમેન્ટ થતી હોય, તો જે આપણે મળનો કંટ્રોલ છે એ આપણે બહારની રિંગ કે જે એક્સટર્નલ સ્પિન્ક્ટર ઉપર ઇન્વોલ્વ થયેલો છે. જો એમાં પણ જો એના નોર્મલ ફાઇબર કે એવું થતું હોય કે જે સ્પિન્ક્ટર 60%થી વધારે હોય તો એની અંદર આપણે થ્રેડ કે જે સારસૂત્ર નાખતા હોય તો એના કારણે જો સારસૂત્ર આપણે ટ્રીટમેન્ટ કરતા હોય હાઈ વેરાયટીની ભગંદરની અંદર તો ભગંદર રિપીટ થતું નથી. જે લો વેરાયટી ભગંદર છે એની અંદર આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દીને થોડા સમયની અંદર દર્દી પોતાનું રોજિંદું કામ કરી શકે છે અને કોઈ બહુ વધારે ડ્રેસિંગ કે એવી જરૂર પડતી નથી. પણ જો લો વેરાયટી ભગંદર હોય અને એમાં પણ દર્દી જો એને અવગણે અને વધારે સમય કાઢે તો ભગંદર છે એ હાઈ વેરાયટીમાં અંદર જતું હોય છે. પછી ઓપરેશન કર્યા પછી થોડો લાંબો સમય ડ્રેસિંગ પણ ચાલતું હોય છે. એની અંદર જે આપણે સારસૂત્ર ટ્રીટમેન્ટ કરાવતા હોય એની અંદર સમયાંતરે મીન્સ અઠવાડિયાથી 10 દિવસે એનો જે સારસૂત્ર થ્રેડ હોય એ પણ ચેન્જ કરવો પડતો હોય છે. માટે વહેલી તકે ભગંદરનું આપણે નિદાન કરાવવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ પણ કરવી જોઈએ.